તો આજે તો આપણા ઘર પાસે આવી ગયો હાવજ ને ખબર નથી આવું કાંડ થઈ જાય. તો જય માતાજી અને હર હર મહાદેવ. સવારમાં બધાને ગુડ મોર્નિંગ. તો આ છે આપણો બધાથી પહેલો યુટ્યુબમાં પહેલો વ્લોગ. તો આમાં સપોર્ટ કરજો તો કાંઈ ખબર પડે કે વ્લોગ બનાવવા આવે કે ન બનાવવા. તો આપણા બધા કબૂતર છે, જોઈ શકો તમે. અને અડધા થઈ ગયા ત્યાં ખૂબ આમ છે આમ મુદ્દે છે. અને આજે આ જો આપણો ભાઈ બનાવી ગયો છે જીગરજા. આ ગમે ત્યારે આવી જાય છે. તો આજે આપણે અહીંયા બનાવવાની છે એક મસ્ત મજાની ઓરડી કબૂતર માટે. તો અત્યારે એક કાંડ થઈ ગયું છે. આપણા આ કબૂતર ઉડતા હતા ને એમાંથી આ અડધા જ છે, અડધા ચાક ઉયા જશે. હવે ક્યાં જાય કે ખબર ન રહી. આમ ગામ બાજુ એ જશે. જીરા અહીં સડી જાય. મને જો આ કબૂતર જ્યાં પૂયા ન થાય, કારણ કે હવે આ નવા લાવેલો છો, આનું કઈ નક્કી ન કહેવાય. 2-3 દી પહેલા જ પાકું ખોલેલી છે. મને તો શું ગયા ભાઈ, આ તો આવ્યો પાછા દિવસમાં. લેન્ડિંગ કરવાની તૈયારીમાં છે ફૂલમ ફૂલ. તો લેન્ડિંગ થઈ ગઈ છે. અડધા લેન્ડિંગ કરે ને અડધા લેન્ડિંગ ના કરતા આમ લેન્ડિંગ કરે. જાઓ જો આ ઘરે આવી ગયો છે હાવજ ને કૂતરાને સૂથી નાખેલો છે. એવું મેં 12:30 ને ગયા ગેપમાં આવ્યો હતો આ હાવજ. હું જાગતો હતો ત્યારે. એમ ના કહેતા કે કોકની હારે વાતું કરું છું. કરેલા એડિટિંગ કરતો છો. અમારા કલે જાઓ બપોરનો વાગી ગયો છે 1 ને આપણે આપી દીધું છે કબૂતરને ખાવાના નજારો યાર કઈ ઘટે નહીં યાર. હા જો ને હવે આપણે કબૂતરને આપી દીધું છે ખાવાના. આમ જો જંગાન મંગાવવા કઈ ઘટે નહીં હો. પઠ્ઠા હોય કોઈ એક. જો આ પઠ્ઠાન બધા હુઈ જાય આ તડકાના. હુતા કેમ છે આ તડકાનામાં? તો ભાઈ આપણે આપણા કબૂતરને એને હોવાનો ટાઈમ થઈ ગયો હોય. અને હવે હોવાનો તો હું આ છે, મારે હોવાનો ટાઈમ થઈ ગયો છે એટલે આપણે પૂરી દીધા છે કબૂતરની અંદર. પછી 3 વાગે કાઢશું આપણે કબૂતરને. ભાઈ આપણે છે ને બપોરે ઉડી ગયા ને એટલે વાગ્યા 3 વાગ્યા ને સીધો પછી આપણે આ વેકરો ખાવાનો રહ્યો. એમાં મને ભૂલાઈ ગયું કે વ્લોગ ઉતારવાનો છે, કારણ કે આ આપણો પહેલો વ્લોગ છે ને એટલે યાદ ન રહેતું બરોબર પહેલો વ્લોગ. હવે આ કેવો બન્યો હોય એ તો મને કંઈ ખબર ના પડતી. તો આ હાચી ભૂલાઈ ગયું મને કે ઓવડી સણાવવાની હતી. આ ઓવડીનું કામ સિમેન્ટ ઉભેલું છે. કાલે હવે સિમેન્ટ લાવશું ને એટલે કાલે ઓવડી ખણી નાખી. બધું ઊંધું થઈ ગયું છે આ પહેલા વ્લોગ. તો હાલો હવે તમે કોમેન્ટ કરી દેજો કે હવે વ્લોગ ઉતારવા કે ન ઉતારવા. જય માતાજી, મળવે બીજા વ્લોગમાં.